નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. OBH ગ્રુપ દ્વારા 8મી OBH કોલોબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન. ઉદ્યોગના નેતાઓએ દવા સંશોધન વિકાસમાં રોકાણ, મશીનો અને રોબોટિક્સનો ઉદય, લોંગેવિટી સાયન્સ અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેની નીતિઓ પર ચર્ચા કરવામાં આવી. OBH કોલોબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સની 8મી આવૃત્તિ અમદાવાદમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ, જેમાં ઉદ્યોગ સાહસિકો, વૈજ્ઞાનિકો, વેન્ચર ઇન્વેસ્ટર્સ, નીતિનિર્માતાઓ અને વિવિધ ક્ષેત્રોના ચેન્જમેકર્સે ભાગ લીધો. દિવસભરના સંવાદ, ચર્ચા અને વિચારોના આદાન-પ્રદાન દ્વારા નવી સંભાવનાઓ પર મંથન કરવામાં આવ્યું. અમદાવાદ ખાતે યોજાયેલી આ કોન્ફરન્સે લાઇફ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા વિચારોને પ્રોત્સાહિત કરવાની OBHની દૃષ્ટિને પ્રતિબિંબિત કરી. આ મંચે વિવિધ દૃષ્ટિકોણ ધરાવતા લોકો માટે એક એવો અવકાશ ઊભો કર્યો જ્યાં તેઓ વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજના સંગમ પર નવા વિચારોને શોધી શકે. કોન્ફરન્સ વિશે પ્રતિભાવ આપતા પ્રશાંત શાહ, CEO, OBH ડિસ્કવરી અને OBH ગ્રુપના કો-ફાઉન્ડરે જણાવ્યું હતું કે, OBHમાં અમને નવા વિચારોને પ્રોત્સાહિત કરવાનું ગમે છે જેથી માનવ આરોગ્ય પર સકારાત્મક અસર પાડી શકાય. નવીનતા અથવા સર્જનાત્મકતાની પ્રક્રિયા ઉત્તેજક હોય છે અને તેના પરિણામો આર્થિક તેમજ સામાજિક રીતે અર્થપૂર્ણ બની શકે છે, પરંતુ આ કાર્ય એકલા શક્ય નથી. પેનલ ચર્ચાઓ અને ફાયરસાઇડ સંવાદોની શ્રેણીમાં ભાગ લેનારોએ ભવિષ્યની નવીનતા ઘડતા મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં દવા શોધ અને R&Dમાં રોકાણ, લોંગેવિટી સાયન્સ, મશીનો અને રોબોટિક્સનો વધતો ઉપયોગ અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેની નીતિઓ જેવા વિષયો સામેલ હતા. સ્પીકર્સમાં હિતેશ સાંગાની, ઓક્ટોપસ વેન્ચર્સના વેન્ચર પાર્ટનર અને એસ્ટ્રાઝેનેકા યુકેના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, તેમજ અનેક અગ્રણી બાયોટેક કંપનીઓના બોર્ડ સભ્ય રહ્યા છે, જેમાં અફેરિસ, લેબજીનિયસ થેરાપ્યુટિક્સ, નેનોસિરિંગ્સ, ટેલર બાયો અને ઇન્ફિનિટોપ્સનો સમાવેશ થાય છે. તેમની સાથે સુરીલ દેસાઈ, નિશિત દેસાઈ એસોસિએટ્સમાં ડિસરપ્ટ અને યુગેન મીડિયા LLPના ફાઉન્ડરે પણ વેન્ચર ઇન્વેસ્ટમેન્ટ, AI આધારિત નવીનતા અને વૈજ્ઞાનિક ઉદ્યોગ સાહસિકતાના બદલાતા પરિદૃશ્ય પર પોતાના વિચારો રજૂ કર્યા. કોન્ફરન્સમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર શૈલેન્દ્ર સરાફ અને સુરીલ દેસાઈ વચ્ચે ફાયરસાઇડ સંવાદ પણ યોજાયો, જેમાં વૈજ્ઞાનિક પ્રગતિ માટે શૈક્ષણિક સંસ્થાઓ, નીતિઓ અને આંતરવિષયક સહકારની ભૂમિકા પર ચર્ચા થઈ. દિવસભરની ચર્ચાઓમાં લોંગેવિટી સાયન્સ ક્ષેત્રમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિ પર પણ ધ્યાન કેન્દ્રિત થયું, જેમાં આરોગ્યપૂર્ણ આયુષ્ય વધારવા માટેના નવા ઉપચાર અને પ્રતિરોધાત્મક અભિગમોની ચર્ચા કરવામાં આવી. ધ રાઇઝ ઓફ ધ મશીન્સ, રોબોટિક્સ એન્ડ રિસર્ચ નામના સત્રમાં સ્પીકર્સે ચર્ચા કરી કે કેવી રીતે રોબોટિક્સ, ઓટોમેશન અને AI આધારિત સિસ્ટમ્સ આધુનિક પ્રયોગશાળાઓમાં પરિવર્તન લાવી રહી છે. આ ટેકનોલોજીઓ ઝડપી પ્રયોગો શક્ય બનાવી રહી છે, રિસર્ચની વિશ્વસનીયતા વધારી રહી છે અને દવા શોધ તથા વિકાસની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી રહી છે. નવીનતા સહકાર, ચર્ચા અને વિચારોના આદાન-પ્રદાનથી વિકસે છે, જ્યાં વિવિધ દૃષ્ટિકોણ, વિચારશૈલી અને કુશળતા ધરાવતા લોકો એકસાથે આવે છે. આજે જ્યારે વિશ્વ વધુ પોલિમેથિક બની રહ્યું છે ત્યારે વિપરીત વિચારો મળીને, ટકરાઈને અને એકબીજાને પડકાર આપી નવી દિશાઓ સર્જે છે. અમે સહયોગ આધારિત નવીનતાના એવા મોડલમાં અમારી ભૂમિકા નિભાવવા ઈચ્છીએ છીએ, જે માત્ર વ્યક્તિગત વિચારો અથવા બ્રાન્ડ્સની અંદર સીમિત ન રહે,
પરંતુ ખુલ્લા સમુદાયો અને ઇકોસિસ્ટમ્સ સાથે વહેંચાયેલો અભિગમ બની રહે. Okay, hi, my name is Hitesh. I'm from England. Also, I'm Gujarati background. My expertise AI છે. આમાં રિસર્ચ કરેગા એ એમાં અમે દવા શોધતા હે એમાં પણ અમે મારું ગુજરાતી બહુ થોડું છે પણ મેં કેવું છે કે એઆઈ જે ડ્રગ્સ બધા મેડિસિન્સ જે ડિસ્કવર કરવાના છે એ બધા હેલ્પ કરશે પીપલને પણ ઓલ્સો ઇન્ડિયામાં ઓલરેડી બધા ડિસ્કવરીઝ છે. આપણે તમારી મમ્મી કહેતા હશે કે હળદર ખાઓ મરી હારે. કેમ હળદર ખાઓ? હળદર ખાવામાં એકચ્યુઅલી ઇન્ફ્લેમેશન ઓછું થાય, ઇન્ફ્લેમેશનથી વધારે રહી શકે એટલે મરી હારે ખાય. મરી કેમ આપે છે? મરી છે ને હળદર પેટમાં આવવા જાય છે. એવી રીતે બધું શીખે છે બધા આપણે એઆઈથી શું શોધી શકે. એટલે મારો ઈ ખ્યાલ છે કહેવાનું. હા, કે ફાયદા જો વધારે રહી શકે ઇઝ ઓકે પણ વધારે સારી રીતે રહેવું જોઈએ. બધા કહે છે કે એકચ્યુઅલી લોંગજેવિટી વધારે રહેવા માટે આપણે વધારે સોશિયલ ઇન્ટરેક્શન કરે ને એક્સ્ટ્રા સ્ટડીઝ છે કે આપણે વધારે વાત કરે, આપણે બાર ફાઇન વાતો કરવા એવાથી વધારે રહી શકે. એકચ્યુઅલી મેડિસિનથી ખાલી નહીં રહી શકે વધારે. આપણે વાત કરે, પાર્ટી જાય એટલા માટે થાય. ઓકે, એટલે ઇનોવેશન ઇકોનોમી માટે અને સોસાયટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે નવા ઇનોવેશન આવે ને, નવા કંપનીઓમાં થાય, નવા ઓન્ટરપ્રનર આવે, જૂના સોલ્યુશન્સ આવે અને એના ઉપર ઇકોનોમી થોડા બને. અને છે ને 10-15 વર્ષ પહેલાં ગુજરાતમાં ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણું ઇન્ટરેસ્ટ હતું. એના પછી મેક ઇન ઇન્ડિયાનો ઇન્ટરેસ્ટ આવ્યો. હવે ઇન્ડિયામાં ઇનોવેશન કરવાનો ઇન્ટરેસ્ટ આવે છે. અમે ચાઇનામાં જોઈએ ને એ લોકો બરાબર ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇનોવેશનમાં. હવે ઇન્ડિયામાં ઇનોવેશનમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એના પછી ઇન્વેસ્ટમેન્ટ થાય ને તો બધું પૈસા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ જોઈએ, સ્ટાર્ટઅપ જોઈએ, ટેલેન્ટ જોઈએ, પ્લેસ મેકિંગ બી જોઈએ. બધા ભેગા થાય ને વિચાર શેર કરે શું દુનિયામાં થાય છે, ઇનોવેશન શું કરીએ અને ક્રિએટિવિટીમાં નવા ઇન્ડસ્ટ્રી ઊભા થાય. એટલે આપણા ઇનોવેશન કોન્ફરન્સમાં બધા આપણે ભેગા કરીએ ને થોડા જુદા વાત કરીએ ને જે જુદા આઈડિયા આવે બધા ભેગા થાય એમાંથી ઇનોવેશન ચાલુ કરીએ. એટલે કોન્ફરન્સ we started because of our interest and passion in innovation. છે ને ઇનોવેશનમાં ખબર ના પડે કેવી રીતે ચાલુ થાય ઇનોવેશન. બધા ભેગા થાય અને વિચાર કરે, એક્સચેન્જ આવે ને જુદા આઈડિયા એમાંથી ક્રિએટિવિટી અને ઇનોવેશન આવે. ને તમે બધા જુઓ ને ઇન્ડિયામાં તો દુનિયાના પહેલા યુનિવર્સિટી નાલંદામાં હતું ને એમાં નાલંદામાં બધા ભેગા થતા આખા દુનિયામાંથી ને જુદા આઈડિયાઝ, જુદા પર્સપેક્ટિવ્સ આવે, બધા નોલેજ શેર કરીએ એમાંથી ઇનોવેશન આવે. આપણો ટ્રેડિશન છે ને તો બધા ભેગા ન થતા, બધું પોતે રાખીએ પણ ઇનોવેશન થવા માટે બધા શેર કરવું જોઈએ, નોલેજ શેર કરવું જોઈએ, આઈડિયા શેર કરવું જોઈએ. એમાંથી ઇનોવેશન આવે. આપણા ઇન્ડિયામાં આખા દુનિયામાં કોમ્પિટિશન ઇન્ડસ્ટ્રીમાં હશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.